બધા પણ જો એમ માનતા હોઈએ ને સાહેબ કે રાવણને મારવા માટે ભગવાન રામનો જન્મ થયો છે તો આપણે જરા ખોટું વિચારીએ છીએ. આપણે જો એમ માનતા હોઈએ કંસને મારવા માટે ભગવાન કૃષ્ણનો અવતાર થયો છે તો પણ આપણે ખોટું વિચારીએ છીએ. જો કંસને મારવા માટે કૃષ્ણ આવ્યા હોય, જો રાવણને મારવા માટે ભગવાન રામ આવ્યા હોય તો રાવણની શક્તિ વધારે દેખાય છે. આ 5 ફૂટનું પૂતળું ઓલો બ્રહ્મ એક 5 ફૂટના માણસને મારવા માટે અવતાર લે. આ બુદ્ધિમાં ન ઉતરે. રામાયણમાં ભગવાન રામને એક બિરુદ આપ્યું છે, ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય હોહિ. ભૃગુટી વિલાસ ભૃગુટી વિલાસ સૃષ્ટિ લય સપને સંકટ પરઈ સોએ. સપને સંકટ પરઈ આંખને વાંકી કરે ભૃગુટી વિલાસ. માત્ર આંખને વાંકી કરે ત્યાં બ્રહ્માંડ 2-4 વખત ઘૂમી જાય આવી ગજબ શક્તિ ભગવાન રામમાં. માત્ર આંખને આમ પલકારો ખાલી વાંકી કરે આંખને ત્યાં બ્રહ્માંડ ઘૂમી જાય આટલી ગજબ શક્તિ ભગવાન કૃષ્ણમાં. અને એક કૃષ્ણ કંસને મારવા માટે અવતાર લે. આ વાત શૌનકજીની બુદ્ધિમાં ઉતરતી નથી એટલા માટે પૂછ્યું ભગવાન શું કામ આવે છે. રામાયણમાં ભગવાન રામ માટે અમુક ચોપાઈઓ લખાઈ છે. બેનું પદ ચલઈ સુને બેનું કરદીનું કરમ કરે વિધિના. આનંદ રહી સકલ રસ ભોગી બીનું બાની બક્તા બળ જોગી તન બિનુ પરસ નયન બિનુ દેખા. ગ્રહે ઘ્રાણ બિનુ બાસ અસેસા. બિનુ પદ ચલય પગ વગર ચાલી શકે એનું નામ ઈશ્વર. એને ચાલવા માટે પગની જરૂર નથી. બીનું પદ ચલઈ અને પાછું સુને બીનું કાન. કાન વગર જે સાંભળી શકે એ ઈશ્વર. કર બીનું કરમ કરે વિધિ. કર્મ કરવા માટે જેને હાથની જરૂર નથી એ ઈશ્વર. તન બિનુ પરશ સ્પર્શ કરવા માટે એને ચામડીની જરૂર નથી. નયન બિનુ દેખા જોવા માટે જેને આંખની જરૂર નથી. ગ્રહે ઘ્રાણ બિનુ બાસ અશેષા નાક વગર શ્વાસ લઈ શકે અને નાક વગર સુગંધ લઈ શકે. આ ઈશ્વરની વ્યાખ્યા. જીભ વગર બોલી શકે અને પાછો મુખ વગર ખાઈ શકે. હવે એ આટલા વિરાટ ઈશ્વરને એક 5 ફૂટના રાવણને મારવા માટે અવતાર લીધો કરે. નાટક તો બધા બહુ કર્યા આ અવતારોએ, પણ આવા નાટક તો કોઈએ નહીં કર્યા. શૌનકજી આ પૂછવા માંગે છે અહીંયા ભગવાન સુતપુરાણ. આપણે પણ જો એમ વિચારતા હશું ને કે ભગવાન રામ રાવણને મારવા માટે આવ્યા તો પણ થોડું ગલત વિચારીએ છીએ. કારણ કે આટલી બધી ઉપલબ્ધિ છે ભગવાન રામ પાસે. બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, શક્તિ જેની દાસી છે.
એ રાવણને મારવા માટે આવે? નહીં, સંભવ નથી, નથી સંભવ. એટલા માટે અહીંયા શૌનક જીત્યું છે. અને ચલો માની લઈએ કે ભગવાન રામ રાવણને મારવા માટે જ આવ્યા, તો અત્યારે જેમ ભગવાન સંહારની લીલા કરે છે એમ એ વખતે રાવણને નહોતા મારી શકતા? અત્યારે કેમ માણસને કમળો થાય ને કમળામાંથી કમળી થાય ને માણસ ગુજરી જાય. હા, હવે તો સ્વાઇન ફ્લુ આવી ગયું. સ્વાઇન ફ્લુ ખબર જ ન પડે, ડોક્ટરને બોલો અચ્યુતમ કેશવમ થઈ જાય. તાવમાં શક્તિ ખરી કોઈને મારવાની? પણ ભગવાન નિમિત્ત બનાવી અને સંહારની લીલા કરે છે. તો એ વખતે રાવણને નિમિત્ત બનાવીને નહોતા મારી શકતા? આવવાની જરૂર શું હતી? એને ખુદ રાવણ વિચાર કરે કે સીતાજીનું હરણ કરી આવું, અને એ જ સમયે મગજની નસ ફાટી જાય, બ્રેન હેમરેજ, ક્લોટ આવી જાય વચ્ચે. રામ બોલો ભાઈ ન થઈ શકે. સીતાજીનું હરણ કરવા માટે રથમાં બેસે, અને રથમાં બેસે, એક રથનું પૈડું નીકળી જાય અને રાવણ નીચે પડે, બીજું રથનું પૈડું એની પરથી ફળી વળે. રામ બોલો ભાઈ રામ ન થઈ શકે. જેમ અત્યારે સંહારની લીલા ઈશ્વર કરે છે, એ સમયે રાક્ષસોને મારી શકતા હતા, છતાં એમને ન માર્યા, રૂબરૂ આવ્યા. એનું કારણ શું? આ પૂછવા માંગે છે શૌનકજી. તમે પણ ઘણી વાર કથા સાંભળી હશે, મેં પણ મારી જીવનમાં ઘણી વાર આ કથા મેં કરી છે. નિમિત્ત બનાવીને ભગવાન સંહારની લીલા કરે છે. એક દાદાને છે ને, તમે પણ આ કથા સાંભળી છે. દાદાને નિત્યનો નિયમ કે મંદિરમાં રોજ સવારે 8 થી 9 પૂજા કરે, નિત્ય નિયમ. હવે એક દિવસ શું થયું કે 8 વાગે પૂજા કરવા ગયા તો ખરા, 9 થયા, 9:15 થયા, 9:30 થયા, છતાં દાદાએ દરવાજો ખોલ્યો નહીં. વહુએ બધાએ અવાજ કર્યો દરવાજે, તો પણ કઈ અંદરથી જવાબ ન મળ્યો. દુકાને ફોન કર્યો, જલ્દી આવો, દાદા બોલતા નથી. એ છોકરાઓ બધા બધું છોડીને આવ્યા. એને દરવાજો ખટખટાવ્યો, પણ છતાં દાદાનો અંદરથી કઈ અવાજ ન આવ્યો. દરવાજો મિસ્ત્રીને બોલાવીને તોડાવ્યો. હવે જેવો દરવાજો તોડાવ્યો અને અંદર ગયા મંદિરમાં, જોયું તો દાદા ગુજરી ગયેલા. ભગવાનના ચરણમાં મસ્તક ઢળી પડેલું. એ રોકકળ શરૂ થઈ ગઈ. દાદા શું થયું, દાદા શું થયું? બધા રડવા લાગ્યા. સગાઓને ખબર પડવા લાગી. સગાઓ બધા આવવા લાગ્યા. એમાં એક સગાએ આવીને મોટા દીકરાને પૂછ્યું કે ભાઈ દાદા કેમ કરતા ગુજરી ગયા? ત્યારે આ બોલ્યો, ભગવાનની પૂજા કરતા હતા, ભગવાન મારી નાખ્યા. હા, મંદિરમાં ભગવાન ને દાદા સિવાય ત્રીજું તો કોઈ હતું નહીં. અને આમે દાદાનો મગજ પહેલેથી થોડો ગરમ, માથાકૂટ થઈ હશે. ભગવાન ઓલી ગદા આટી ગયા એવું લાગે છે. આમ ચોખ્ખું કહ્યું. ભગવાને વિચાર કર્યો, મરદનો બચ્ચો પહેલો નીકળ્યો, જેને સીધું મારું નામ આપ્યું. હા, નહીં તો આપણે કહી તો દઈએ, પણ પછી છેલ્લે તો એમ જ કહીએ ને, હરી ઈચ્છા. ઇનડાયરેક્ટલી તો અપરોક્ષ તો આપણે કહી જ દઈએ છીએ કે ભગવાને જ કર્યું છે, પણ આને તો સીધું કહી દીધું કે ભગવાને મારી નાખ્યા. એ સગાઓ બધા આવવા લાગ્યા. અને પછી તો જે પણ પૂછે કેમ કરતા ગુજરી ગયા, કે ભગવાનની પૂજા કરતા ભગવાન મારી નાખ્યા. જે પૂછે. સાંજનો સમય થયો, એ નનામી મંગાવી ને દાદાને સુવડાવ્યા. સૂતરને સુતરી બાંધી, બોલું નમીને જાય એટલા માટે. દાદાને ઉપાડ્યા. રામ બોલો ભાઈ રામ કરતા કરતા ઉપાડ્યા. ભગવાનને વિચાર આવ્યો, દાદાનું જો શરીર બળી જશે ને તો આના ઘરમાંથી જીવનભર મારું નામ નહીં જાય. 20 વર્ષે પણ જો કોઈ પૂછશે કે દાદા કેમ કરતા ગુજરી ગયા, તો 20 વર્ષે પણ આ એમ કહેશે કે ભગવાને મારી નાખ્યા. એની કરતા ચાલ ને હું આ દોષ આને જીવતો કરું. અને મધ્ય ચોકમાં આવી બધું સ્મશાન યાત્રા, ત્યાં ભગવાને દાદાને જીવતા કર્યા. આ દાદા સૂતરને સૂતલી તોડીને ન્યા બેઠા. જોયા કરે બધું. હું ક્યાં શું બેઠા હતો? એમાં કોકનું ધ્યાન ગયું, એ આ તો જીવે છે.
જ્ઞાન નીચે ઉતાર્યા અને છોકરાઓ તો બધા પગે લાગવા મળ્યા કે દાદા શું થયું બોલે મને કાંઈ ખબર નથી શું થયું. હવે એક પડોશી આવીને કીધું અહીંયા ન મુકાય. નીકળ્યા એટલે પૂરું કરવું જ પડે. દાદો કે મને તમે જીવતો બાળી દેવો. એટલે નહીં, હવે નીકળ્યું એટલે આજે તો આમે દાદા થોડાક ત્યારે એક પડોશી કીધું નહીં એમ આમ ન જવું હોય તો આમ પાછું રિવર્સ જાય, પણ જાતિ ઉપાડ્યા ત્યાં મૂકવું આપણે. દાદાને પાછા બેસાડ્યા અને પાછા ઉપાડ્યા. હા, હમણાં મને એક સાહિત્યકાર આપણા માયાભાઈ આવી મને મળ્યા હતા. મને બહુ સારી એમને વાત કરી. વચ્ચે વાત યાદ આવી એટલે કરી દઉં. એક ભાઈના પત્ની ગુજરી ગયા. હવે પત્ની ગુજરી ગયા એટલે એવી રીતે ગુજરી ગયેલા કે કઈ ખબર જ ન પડી કેવી રીતે ગુજરી ગયા. અચાનક શ્વાસ બંધ થઈ ગયા, પણ પ્રાણ હજી રંધ્રમાં હતો, બ્રહ્મરંધ્રમાં, ખોપડીમાં પ્રાણ હતો. આમ માયાભાઈ મને હમણાં અઠવાડિયા 15 દિવસ પહેલા હવે નનામી સ્મશાન યાત્રા નીકળીને એક લીમડાનું ઝાડ અને લીમડાની ડાળી આમ લટકે. તો કઈ ખબર ન રહી ને આ સ્મશાન યાત્રા નીકળી, નનામી ગઈ તો લીમડાની ડાળ માથામાં વાગી. બેન પાછા જીવતા થઈ ગયા. હા, પાછા ઉભા થઈ ગયા. પતિએ વિચાર કર્યો આ શું જીવે છે. પાછા 7 વર્ષ જીવ્યા. કેટલા વર્ષ? 7 વર્ષ જીવ્યા. પછી પાછા ગુજરી ગયા એટલે પાછી બધું મંગાવી ગયું, બાંધ્યા અને પાછા સ્મશાને લઈ જતા હતા. ઓલો લીમડો પાછો આવ્યો વચ્ચે એટલે એના પતિએ કીધું ઉભા રહ્યો. એક લાકડાથી એને ડાળી ઊંચી કરી અને કીધું હવે જવા દો. કોઈ પૂછ્યું કેમ ભાઈ આ ડાળી ઊંચી કરી? બોલે 7 વર્ષ પહેલા એક વાર અડી ગઈ હતી. 7 વર્ષ કેમ પૂરા કર્યા મારું મન જાણે છે. હવે મારી કોઈ બીજી તૈયારી નથી સાહેબ. એટલે આ હું તો અમથેમ તો કહું છું પાછું તમને. હે આવા થોડા અખતરા થાય સાહેબ. મને કે આવા અખતરા ન કરજો. દાદાને પાછા બેસાડ્યા. પાછા એ જ્યાં ઘરેથી લાવ્યા હતા ત્યાં વહુઓને બધાને ખબર પડી કે દાદા પાછા આવી ગયા એટલે બધા રડવા લાગ્યા. દાદા તમને શું થયું હતું? દાદાએ કીધું મને કાંઈ ખબર નથી શું થયું હતું. પછી છોકરાઓએ દાદાને પૂછ્યું દાદા હવે તમારી શું સેવા કરી? તમે કયો? હવે દાદાને ભૂખ બહુ લાગેલી. સવારે 9 વાગ્યાના ગુજરી ગયેલા, અત્યારે સાંજે 4:30 વાગ્યા. ભૂખ તો લાગે એટલે દાદાએ કીધું મને ભૂખ બહુ લાગી છે. છોકરાઓને ઈશારો કર્યો રસોડામાં જલ્દી દાદા માટે સારી રસોઈ બનાવો. દાદાએ વિચાર કર્યો કે રસોઈ બનતા તો 1.5-2 કલાક થાય. હવે ભૂખ એટલી બધી લાગી છે કે અત્યારે સહન થઈ શકે એમ છે નહીં. કરવું શું વિચાર કરતા હતા. એમાં દાદાનું ધ્યાન ગયું એક માટીની કુરડી, એની ઉપર માટીનું કોડિયું અને એમાં કુલેરનો લાડુ મૂકેલો, કાચા લોટનો લાડુ. એ વિધિ માટે મૂક્યો હશે કઈ. દાદાએ વિચાર કર્યો આમે આ મારા માટે જ મૂક્યો તો મને ખાવામાં વાંધો શું. ઉભા થયા અને લાડુ લીધો, તોડ્યો, મોઢામાં મૂક્યો, કાચો લોટ ગળે ઠસકાયો અને દાદા બીજી વાર ગુજરી ગયા. પાછા હલાવ્યા